નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું વિકલિતના ઉપયોગની. તો વિકલિતના ઉપયોગમાં ગુજકેટમાં અગાઉના વર્ષમાં જે એમસીક્યુ પૂછવામાં આવ્યા છે તેની ચર્ચા કરીશું. સાથે સાથે અહીં આગળ રિડ્યુસ અભ્યાસક્રમના જે ગુજકેટમાં પૂછેલા એમસીક્યુ છે તેનો સમાવેશ કરેલ નથી, કારણ કે સૌથી વધારે છઠ્ઠા ચેપ્ટરમાંથી અભ્યાસક્રમ દૂર થયેલ છે. એટલે કે 6.1 અને 6.2 રાખેલ છે. રોલનું પ્રમેય અને મધ્ય કમાન પ્રમેય જેવા ટોપિક જે અગાઉના વર્ષમાં બોર્ડમાં હતા તે આપણે અહીંયા આગળ કોઈ જ એમસીક્યુ લીધેલ નથી. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ વિકલિતના ઉપયોગમાં. પહેલો એમસીક્યુ એ 2018માં પૂછાયેલો છે. આપણને f of x x plus વર્ગમૂળ 1 ઓછા x આપેલા છે. વિદ્યાર્થીઓ, આ એક શરત પણ તમારે ધ્યાન પર લેવાની છે કે x ની કિંમત એ 0 અને 1 ની વચ્ચે છે. એટલે 1 કરતા વધારે નહીં કે 0 કરતા ઓછી કિંમતનો અહીં આગળ સમાવેશ કરવાનો નથી. અને તેને ધ્યાનમાં લઈને કયા અંતરાલમાં આ વિધેય ઘટે છે તે આપણે નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, અંતરાલની વાત આવે તો એક વસ્તુ યાદ રાખવાનું કે અંતરાલ મેળવવા માટે f' ની કિંમત તમારે 0 લેવાની અને ત્યારબાદ આપણે અંતરાલ નક્કી કરવાના. તો આપણું જે વિધેય છે એની વાત કરું, f of x is equal to x plus વર્ગમૂળ 1 ઓછા x. fx નું વિકલન f' થાય, x નું વિકલન 1 થશે. વર્ગમૂળ x હોય, વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, જો વર્ગમૂળ x હોય તો વર્ગમૂળ x નું વિકલન એટલે કે d by dx વર્ગમૂળ x નું વિકલન 1/2 રૂટ x થાય. તો વર્ગમૂળ 1 માઇનસ x નું 1/2 વર્ગમૂળ 1 માઇનસ x. 1 માઇનસ x નું સાંકળ નિયમ અનુસાર વિકલન -1 થશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ, અંતરાલ મેળવવો છે. તો અંતરાલ મેળવવા માટે f' તમારે 0 લેવાના. તો f' આપણો 1 માઇનસ 1/2 રૂટ 1 માઇનસ x is equal to 0. માઇનસ ની સાઈડ બદલો પ્લસ થયા. 2 into રૂટ 1 માઇનસ x નો 1 સાથે ગુણાકાર કરો is equal to 1. બંને બાજુ વર્ગ કરો તો 2 નો વર્ગ 4. અહીં આગળ વર્ગમૂળ નીકળી જશે, 1 નો વર્ગ 1 થશે. 4 × 4 માઇનસ 4x બરાબર 1. આનું આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. માઇનસ 4x પ્લસ થાય, પ્લસ 1 માઇનસ થશે. એટલે 4x બરાબર 4 ઓછા 1. 4 ઓછા 1 કેટલા થાય? 3. એટલે x ની કિંમત કેટલી આવી? 3/4. 4x બરાબર 4 માંથી 1 જાય 3, 3 ના છેદમાં 4, x 3/4. એનો અર્થ કે -1 થી ઇન્ફિનિટી ની અંદર 3/4 મેં લખેલા છે. હવે વિદ્યાર્થીઓ, વાત કરીશું પહેલો અંતરાલ મારો -ઇન્ફિનિટી થી 3/4. બીજો અંતરાલ છે 3/4 ટુ ઇન્ફિનિટી. હવે આ બે આપણે અંતરાલની વાત કરવાની છે. તો વિદ્યાર્થીઓ તમે ધ્યાન પર લેજો, -ઇન્ફિનિટી થી 3/4 અને બીજો અંતરાલ છે 3/4 થી ઇન્ફિનિટી. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ જોતાની વારમાં જ ખબર પડી જશે કે આમાં કયું વિધેય અંતરાલ વધે છે કે ઘટે છે. એના માટે આપણે શું કરીશું, આપણે જે f' લાયેલા છે ને એની પર નજર નાખી દઈએ. આપણો f' 1 માઇનસ 1/2 રૂટ 1 માઇનસ x. એટલે કે અહીં આગળ હું f' લખી દઉં છું. f' બરાબર 1 માઇનસ 1/2 અંડર રૂટ 1 માઇનસ x છે. માઇનસ ઇન્ફિનિટી થી 3/4 ની કોઈ પણ એક કિંમત લઈ લઈએ. માન લો કે મેં -1 કિંમત લીધી, તો અહીં -1 મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે 1/2 રૂટ 2. તો વિદ્યાર્થીઓ, આમાં આપણે કિંમત મૂકીએ 1 માઇનસ 1/2 રૂટ 2 થશે. x ની કિંમત -1 છે એટલે માઇનસ માઇનસ પ્લસ. તો વિદ્યાર્થીઓ, આ નંબર તમને પોઝિટિવ જ મળશે. એનો અર્થ કે f' ગ્રેટર ધેન 0. એનો અર્થ કે f ત્યાં વધતું વિધેય છે. એનો અર્થ કે f એ આ અંતરાલમાં ઘટતું વિધેય થશે. પરંતુ તમને યાદ હોય તો તમારો જે પ્રદેશ છે એ 0 લેસ ધેન x લેસ ધેન 1 છે. એટલે 0 અને 1 ની વચ્ચે. એનો અર્થ કે તમારે 3/4 ટુ ઇન્ફિનિટી લખવાની કોઈ જરૂર છે નહીં. તમારો અંતરાલ રહેશે 3/4 ટુ 1. એનો અર્થ કે વિવૃત અંતરાલ 3/4 થી 1 માં આપેલ વિધેય ઘટતું વિધેય છે. એનો અર્થ કે તમે ઓપ્શન ડી અહીં આગળ લખી શકશો નહીં. ઓપ્શન કેટલાક વિદ્યાર્થીઓ અહીં આગળ ભૂલ કરે છે, ઓપ્શન ડી જે છે તે લખી દે છે કે 3/4 ટુ ઇન્ફિનિટી, પણ મારી શરત છે 0 લેસ ધેન x લેસ ધેન 1. એટલે આપણો અંતરાલ 3/4, 1. એનો અર્થ કે વિવૃત અંતરાલ 3/4, 1 લખવાનો છે. આ ઓપ્શન તમારે પસંદ કરવાનો નથી. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજા એમસીક્યુ ની. તો બીજો એમસીક્યુ એ 2019 ગુજકેટમાં પૂછાયેલો છે. ફરી એક વખત fx આપેલો છે, x log x ના આધાર ઉપર એ કયા અંતરાલ પર વધે છે. તો વિદ્યાર્થીઓ, આ દાખલો પણ થોડોક તમારે ધ્યાન પર રાખવો પડશે. fx બરાબર x log x ના આધાર ઉપર છે
અને આપણે અંશમાં લઈ જઈશું એટલે આધાર બદલાઈ જશે એટલે x ઇન્ટુ log e ના આધાર ઉપર x તમારે લખવાનો છે. શરૂઆત કરીએ વિકલન f dash x તો પહેલું પદ બીજાનું વિકલન બીજું પદ પહેલાનું વિકલન log x નું 1 upon x થશે x નું 1 થશે x દૂર થતા 1 plus log x મળી જાય છે. અંતરાલ મેળવવા માટે f dash x 0 લઈશું એટલે 1 plus log x 0 સો log x બરાબર +1 -1 થશે. log e ના આધાર ઉપર x -1 એટલે x ને કરતા બનાવો તો e raised to -1 લખી શકાય વિદ્યાર્થીઓ, જે આપણે અહીંયા આગળ દર્શાવેલા છે કે x બરાબર e raised to -1 એટલે x બરાબર શું લખાશે 1 upon e. એનો અર્થ x ની કિંમત આપણી પાસે 1 upon e આવે. હવે વિદ્યાર્થીઓ આપણું વિધેય કયું વિધેય છે? વધતું વિધેય. તો વધતું વિધેય ક્યારે હોય? f dash x greater than 0 હોય. f dash x આપણે કેટલો મેળવો છે? 1 plus log e ના આધાર ઉપર x greater than 0 માટે log e ના આધાર ઉપર x greater than +1 કેવા થશે? -1 એટલે x બરાબર તમે અહીં x ને કરતા બનાવી દો તો e raised to -1 લખી શકશો. એનો અર્થ કે x greater than 1 upon e. એનો અર્થ કે x ની કિંમત 1 upon e કરતા વધારે તો આપણો અંતરાલ કયો લખાશે? 1 upon e, 1 યુનિયન 1 to ઇન્ફિનિટી. એનો અર્થ કે તમારે કયો ઓપ્શન ચૂઝ કરવો જોઈએ? બી ઓપ્શન એ આપણો અહીંયા આગળ સાચો પડે છે. 1 upon e, 1 યુનિયન 1 ઇન્ફિનિટી. વાત કરીશું ત્રીજા MCQ ની. ત્રીજો MCQ એ 2022 અને 2021 ગુજકેટમાં પૂછેલો. આ વિદ્યાર્થીઓ તમારા ટેક્સ્ટનો MCQ છે. વારંવાર બોર્ડમાં પણ પૂછાય છે, ગુજરાત બોર્ડમાં, સાથે સાથે MCQમાં પણ આ ગુજકેટના MCQમાં પણ પૂછેલી છે કે y is equal to x square into e raised to -x એક ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. વિદ્યાર્થીઓ ફરીથી આ ટેક્સ્ચ્યુઅલ MCQ ગુજરાત બોર્ડમાં પણ વારંવાર પૂછેલો MCQ છે, સાથે સાથે ગુજકેટ 2021 અને 2022 બંનેમાં પૂછેલો આ MCQ છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. આપણને y is equal to x square into e raised to -x આપેલા છે. હવે આપણે એનું x પ્રત્યે વિકલન કરીશું. તો પહેલું પદ બીજાનું વિકલન બીજું પદ પહેલાનું વિકલન. તો x square ને x square e raised to -x નું વિકલન e raised to -x નું વિકલન -1 પ્લસ e raised to -x square નું વિકલન 2x માટે માઇનસ x square e raised to -x અને અહીંયા 2x e raised to -x. તમે જોઈ શકો છો આ બંનેમાંથી કોમન શું નીકળશે? x e raised to -x કોમન નીકળશે. અહીંથી x અને e raised to -x લઈ લઈશું એટલે -x હશે. અહીંથી x e raised to -x કોમન લઈશ +2 લખવા પડશે. વાત કરીશું વિદ્યાર્થીઓ અંતરાલ મેળવવો છે તો f dash x 0 લેશો તો f dash x આપણે શોધી કાઢવી છે x into e raised to -x + 2 = 0 એટલે કે x ની કિંમત તમે 0 x ની કિંમત આખું પદ 0 થાય વિદ્યાર્થીઓ એટલે x 0 થવાના. આના બરાબર પણ તમે 0 લખી શકશો એટલે x બરાબર 2 થશે. મારી પાસે x ની વિદ્યાર્થીઓ બે કિંમત આવી, એક 0 અને બીજી 2 આવી. આપણે -ઇન્ફિનિટી થી ઇન્ફિનિટીમાં આ બે કિંમત મૂકી દઈશું. તો વિદ્યાર્થીઓ આપણી પાસે ત્રણ અંતરાલ થશે. એક છે -ઇન્ફિનિટી થી 0, સેકન્ડ અંતરાલ છે 0 to 2 અને થર્ડ અંતરાલ છે 2 to ઇન્ફિનિટી. હવે આના માટે આપણે ચેક કરવાનું છે કે આપેલ વિધેય વધે છે કે ઘટે છે. ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. પણ એના માટે સૌ પ્રથમ મારે f dash x લખવો પડશે. તો આપણે એવું કરીએ f dash x અહીં સાઈડ પર હું લખી દઉં છું, જે આપણે હમણાં મેળવેલો જ છે. f dash x is equal to બોલો કેટલા મેળવેલા છે? આ છે અહીં લખેલો જ છે x e raised to -x into bracket -x + 2 આપણો f dash x. તો વિદ્યાર્થીઓ -ઇન્ફિનિટી થી 0 માં -1 આવે તો આપણે એવું કરીએ x ની કિંમત -1 એટલે અહીંયા આગળ હું -1 લખું, અહીં તો -1 લખીશ તો આ પ્લસ થઈ જશે અને e raised to -1 લખું તો એ પણ પ્લસ થઈ જશે, પણ આ માઇનસ રહેશે તો માઇનસ પ્લસ પ્લસ તો અહીં માઇનસ જ થશે ને. એટલે f dash x નું ચિહ્ન કેવું આવશે? માઇનસ એટલે <0 એટલે f ઘટતું વિધેય છે. આપણે તેની વાત નથી કરવાની, આપણે ખાલી વધતા વિધેયની વાત કરવાની છે. એનો અર્થ કે આમાં વિધેય કેવું કહેવાશે? ઘટતું વિધેય. હવે 0 થી 2 માં આપણે 1 ને પસંદ કરી લઈએ, x ની કિંમત 1 લઈએ તો આપણે એવું કરીએ x ની જગ્યાએ અહીં 1 લખું, અહીં 1 લખીશ તો e raised to -1 એટલે 1 upon e, પણ અહીં 1 લખીશ વિદ્યાર્થીઓ તો 2 માંથી 1 જશે તો આ 1 થશે, આ થશે 1 upon e. એનો અર્થ કે આ બધું પોઝિટિવ થવાનું. કયા અંતરાલમાં? 0 થી 2 માં. તો જુઓ f dash x greater than 0 આવે એટલે f કયું વિધેય છે? વધતું. આ જ તમારે ચેક કરવાનું હતું કે આપેલ જે વિધેય છે એ કયા અંતરાલમાં વધતું વિધેય થશે? તો 0 થી 2 માં આપેલ વિધેય એ વધતું વિધેય થશે. એટલે અહીં આગળથી હવે આપણે ચેક કરતા
નથી, કારણ કે આપણને જવાબ અહીંયા આગળ મળી જાય છે. એટલે આપણો ઓપ્શન કયો છે? 0 થી 2, યાની કે ડી ઓપ્શન એ સાચો છે. હવે વિદ્યાર્થીઓ વાત કરું ચોથો એમસીક્યુ. ચોથા એમસીક્યુ એ 2023 ગુજકેટમાં પૂછેલો છે. આપણને આ વિધેયો 4 આપેલા છે, એમાં કયું વિધેય 0 થી π/8 માં ઘટતું વિધેય છે? તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું. આનો જવાબ cos tan નું વિકલન sec સ્ક્વેર થાય, sin નું cos થાય, cos નું માઇનસ sin માઇનસ માઇનસ પ્લસ. તો આ બધાનો f' વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન ધન આવે. ખાલી આનો જ વિકલન કરશો ને તો માઇનસ આવશે. તો આ આપણો જવાબ છે એવું સમજીને ચાલુ કરીશું. તો fx બરાબર મેં cos 4x લખ્યા, આનું વિકલન કર્યું, cos નું થાય માઇનસ sin 4x, 4x નું 4 એટલે માઇનસ 4 sin 4x મેં લખી દીધા છે. વિદ્યાર્થીઓ આપણો x જે છે એ 0 થી π/8 માં છે, તો 0 લેસ ધેન x લેસ ધેન π/8. તમે અહીં જોશો તો x ની સાથે 4 છે, તો 4 વડે ગુણી કરીએ એટલે 0 4x અને 4 વડે ગુણો π/8. 4x ની સાથે પાછું sin વિધેય છે, એનો અર્થ કે હવે આપણે sin 4x ની વાત કરવાની છે. વિદ્યાર્થીઓ 4x બિલોંગ્સ ટુ 0 π/2 છે, તો sin 4x 0 થી π/2 માં વધતું વિધેય થશે. sin 4x ની આગળ પાછા -4 છે, એટલે ચિહ્ન બદલી કાઢો. વિદ્યાર્થીઓ -4 વડે ગુણાકાર કરો તો આ ગ્રેટર ધેન ના લેસ ધેન થશે 0. તો આ શું છે? f'(x). એનો અર્થ કે આપણો જે fx છે એ આ અંતરાલમાં ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. એનો અર્થ કે cos 4x એ અંતરાલ 0 π/8 માં ઘટતું વિધેય છે. પાંચમો એમસીક્યુ 2023 ગુજકેટમાં પૂછેલો છે. r ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિ દર શોધો. ખૂબ જ સહેલો એમસીક્યુ વિદ્યાર્થીઓ ધ્યાન આપો. ગોલકનું ઘનફળ v બરાબર 4/3 πr3, વ્યાસ d બરાબર 2r. તમારે ઘનફળનો વ્યાસને સાપેક્ષે વૃદ્ધિ દર શોધવાનો છે. એટલે ઘનફળ એટલે dv/ તમે dr લખો અને પેલામાં dd/dr લખો, અને ડાયરેક્ટ લખીશું. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, v ની જગ્યાએ dv લખી દો અને d ની જગ્યાએ dd. એટલે તમારે ઘનફળનો વ્યાસને સાપેક્ષ વૃદ્ધિ દર એટલે dv/dd શોધવાના છે. તો આપણે આનું પહેલા r પ્રત્યે વિકલન કરીશું અને આ જે પદ છે એનું પણ r પ્રત્યે વિકલન કરીશું. તો 4/3 πr3 નું r પ્રત્યે વિકલન કરો, 2r નું એટલે વ્યાસનું r પ્રત્યે વિકલન કરો. તો 4/3 πr3 નું વિકલન 3r², 2r નું વિકલન 2 લખવાનું રહે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ 3 3 દૂર થાય એટલે 4πr² રહેશે, નીચે 2 રહેશે. 4πr²/2 એટલે કેટલા? 2πr². એનો અર્થ કે ઓપ્શન ડી એ સાચો છે. વાત કરીએ નેક્સ્ટ એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ ગુજકેટ 2024 માં પૂછેલો ખૂબ જ સહેલો એમસીક્યુ છે, એકદમ ટૂંકી રીતે આપણે ગણી કાઢીએ. fx બરાબર sin x plus cos x, x belongs to સંવૃત અંતરાલ 0 π નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ મહત્તમ મૂલ્ય તમારી જે રકમ છે તે fx બરાબર a sin x વત્તા b cos x પ્રકારની હોવાને કારણે મહત્તમ મૂલ્ય શોધવા માટે એકદમ સહેલું સૂત્ર યાદ રાખવાનું, વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. જ્યાં a એ sin નો સહગુણક, તો sin x નો સહગુણક બોલો, રકમમાં sin x નો સહગુણક કેટલો છે? 1. b એટલે cos x નો સહગુણક, તો એ પણ કેટલા થશે? 1. એનો અર્થ કે fx બરાબર sin x વત્તા cos x ને fx બરાબર a sin x વત્તા b cos x સાથે સરખાવું તો a ની કિંમત 1, b ની કિંમત 1 મળે. માટે મહત્તમ મૂલ્ય વર્ગમૂળ a² + b² અનુસાર 1 + 1 √2. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ √2 મળી જશે. વાત કરીશું નેક્સ્ટ એમસીક્યુ. સાતમો એમસીક્યુ વિદ્યાર્થીઓ, સાતમો એમસીક્યુ ની વાત કરું તો fx બરાબર sin 3x આપેલો છે, x belongs to 0 to π/2. તો f તો અહીંયા આગળ કેટલાક અંતરાલ આપેલા છે જેમાં વધતું અને ઘટતું વિધેય ચકાસવાનું છે. તો વિદ્યાર્થીઓ થોડુંક અહીંયા આગળ તમારે ધ્યાન રાખવું પડશે. આ એમસીક્યુ ગુજકેટમાં પૂછેલો છે અને તે ટેક્સ્ટનો આપણું ઉદાહરણ છે, એટલે ખાસ ધ્યાન થોડુંક રાખજો. fx બરાબર sin 3x, એનું વિકલન f' sin 3x નું cos 3x અને 3x નું 3 એટલે 3 cos 3x. x belongs to 0 to π/2 આપેલા છે, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. અહીંયા આગળ 3x લખેલા છે એટલે 3 વડે ગુણી કાઢેલા છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ x નું જે મૂલ્ય છે એ 0 થી π/2 માં લેવાનું છે, પરંતુ વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપજો, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/2 છે. એટલે આપણે શું કરીશું? પહેલો વિકલ્પ લઈશું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન π/2. હવે આપણે આને બધાને 3 વડે ભાગી નાખીએ છીએ. આ પદ લખવાની જરૂર નથી, જે છતાંય જો તમારે લખવું હોય તો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન π/6 તમારે લખાશે. તો વિદ્યાર્થીઓ આની વાત કરું તો પહેલા ચરણમાં તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 3x લેસ ધેન π/2 માં cos 3x ગ્રેટર ધેન 0 જ હોય છે,
બંને બાજુ 3 વડે ગુણો તો 3 cos 3x ગ્રેટર ધેન 0. તો 3 cos 3x એ આપણે અહીં લખેલા છે f dash x ગ્રેટર ધેન 0. તો વિદ્યાર્થીઓ આ જે અંતરાલ આપણો છે કયો 0 to π/6 જે મેં લખેલો છે એમાં f કેવું વિધેય કહેવાય વધતું વિધેય છે એટલે કે 0 to π/6 સંવૃત અંતરાલ 0 π/6 વિવૃત અંતરાલમાં f વધતું વિધેય છે. તો તમે જોશો તો એમાં આ 0 π/6 પર વધતું વિધેય છે એનો અર્થ કે ઓપ્શન ડી એ સાચો છે. છતાં પણ એનો બીજો વિકલ્પ પણ આપણે લખેલો છે. આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન π/2 હતા. હવે π/2 લેસ ધેન 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/2 કારણ આપણી રેન્જ 0 થી 3π/2 જે મેં પહેલા જ બતાવી દીધી છે એમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન π/2 લીધા ને પછી વાત કરીશું કે π/2 લેસ ધેન 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/2. વિદ્યાર્થીઓ ફરી એક વખત અહીંયા આગળ 3 વડે ભાગવાના છે એટલે π/6 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 વડે ભાગું તો π/2 મને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ π/6 થી π/2 ની વાત કરું તો એમાં cos 3x લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય થાય. 3 વડે ગુણું 3 cos 3x લેસ ધેન 0 એટલે f dash x લેસ ધેન 0. એનો અર્થ કે મારી પાસે જે આ રેન્જ મળી π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી લેસ ધેન છે એટલે વિવૃત અંતરાલ π/6 π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે સંવૃત અંતરાલ. તો આ અંતરાલમાં f dash x ઋણ મળે છે એટલે એ ચુસ્ત ઘટતું વિધેય થશે. તો આ રીતના MCQ પણ બોર્ડમાં પૂછવામાં આવેલ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 8મો MCQ. 8મો MCQ એ ગુજકેટ 2024 માં પૂછાયેલો ખૂબ જ સહેલો MCQ છે. પાઠ્યપુસ્તકની રીતનો છે. 6.1 તમારે ખાસ કરવું જોઈએ વિદ્યાર્થીઓ. 6.1 અને 6.2 આ બે જ રીતના MCQ તમારી ગુજકેટની એક્ઝામમાં પણ આવવાના છે. પાઠ્યપુસ્તકના MCQ ને પ્રાયોરિટી પહેલા આપજો, ત્યારબાદ તમારી ટેક્સ્ટમાં આપેલા જે એક્ઝામ્પલર આપેલા છે એના MCQ પણ ખાસ તમારે કરવા જોઈએ. એક ગોલકમાંથી ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે. આની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર શોધવાનો. ગોલકનું પૃષ્ઠફળ તમને ખબર જ હશે સરફેસ એરિયા બરાબર 4πr² સૂત્ર છે. s નું r પ્રત્યે વિકલન ds/dr થશે. 4π અચળ છે, r² નું ટ્વાઇસ r એટલે આપણે 8πr મેળવી લીધા. પણ r ની કિંમત કેટલી આપેલી છે 6. અહીંયા આગળ 6 લખો તો 8 છંગ કેટલા થાય 48. એનો અર્થ કે 48 પાઈ ની કિંમત લખવાની નથી, ફક્ત r ની કિંમત લખો. 8 છંગ 48 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એટલે કે 48 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એ આપણો જવાબ છે. 9મો MCQ વિદ્યાર્થીઓ એ પણ ખૂબ જ સહેલો MCQ છે. 2025 ગુજકેટમાં પૂછાયેલો છે. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ C of x 0.05x³ minus 0.2x² plus 3x plus 500 છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેનો સીમાંત ખર્ચ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ C of x પહેલા લખી દો, તમને રકમ આપેલી છે એનું x પ્રત્યે વિકલન કરી dc/dx તો x³ નું 3x² થાય, x² નું ટ્વાઇસ x, x નું 1 ને અચળનું 0. તો 0.053x² નો ગુણાકાર 0.15x², 0.22x, 0.4x ને વત્તા 3. હવે વિદ્યાર્થીઓ તમને આપી દીધા છે કે x બરાબર તમારે 3 લેવાના છે એટલે જ્યાં x દેખાય ત્યાં 3 મૂકી દઈશું એટલે 3 નો વર્ગ અહીં 3 અને આ એટલે 0.15 3 નો વર્ગ 9 બાકીનું પદ રહેવા દો. 0.15 ગુણ્યા 9 1.35 માઇનસ 0.4 ગુણ્યા 3 1.2 વત્તા 3 સાદુરૂપ આપો 3.15 આવશે. એનો અર્થ કે ઓપ્શન ડી એનો સાચો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 10મો MCQ 2025 ગુજકેટમાં પૂછાયેલો છે. f of x બરાબર 10x minus 4x એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટતું વિધેય છે? અંતરાળ આપેલા છે. ફરી પાછું f of x લખી દઈએ તો f of x છે 10x minus 4x. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ એનું વિકલન આપણે કરી કાઢીએ. fx નું વિકલન થશે f dash x, 10 નું વિકલન થશે sec²x, 4x નું વિકલન થશે 4. f dash x બરાબર sec²x minus 4 આપણને મળી જાય છે. આપેલ વિધેય એ ચુસ્ત રીતે ઘટતું વિધેય હોવાથી f dash x લેસ ધેન 0 થાય. વિધેય ઘટતું છે એટલે f dash x લેસ ધેન 0. f dash x ની કિંમત લખી sec²x minus 4 લેસ ધેન 0. સો sec²x લેસ ધેન 4 તમે લખી શકશો. વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણે વ્યસ્ત કરીએ એટલે પદ ઉલટાવી દઈશું. sec² નો વ્યસ્ત cos²x થશે લેસ ધેન નું ગ્રેટર ધેન 4 નો વ્યસ્ત 1/4. cos²x ગ્રેટર ધેન 1/4 એનો અર્થ વિદ્યાર્થી મોડ cos x સ્ક્વેર રૂટ કરી નાખીએ એટલે અહીંયા આગળ મોડ cos x લખાશે ગ્રેટર ધેન 1/2. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ
મોડ લખેલો છે એટલે કિંમત પ્લસ માઇનસ તમારે લેવાની છે અને 1/2 એટલે તમને ખબર હશે કે cos માટે 1/2 એટલે 60 નો ખૂણો એનો અર્થ કે તમારે -π/3 અને π/3 ની રેન્જ પકડવી પડશે તો એ તમારો અંતરાલ થશે એટલે કે અંતરાલ -π/3 થી +π/3 તમારે લખવો પડશે એટલે તમારો જવાબ રહેશે વિવૃત અંતરાળ -π/3 થી +π/3. વાત કરીશું 11મો MCQ. 11મો MCQ પણ ગુજકેટ 2025 માં પૂછવામાં આવ્યો છે. વિધેય f(x) x³ - 18x² + 96x આપેલા છે. x belongs to આ બહુ અગત્યનું વિદ્યાર્થીઓ જ્યારે પણ વૈશ્વિક ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શોધવાનું હોય ત્યારે આ અંતરાલ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે શું કરીશું fx આપેલો છે એટલે પહેલા f' શોધી કાઢો. f' પરથી આપણે x ની કિંમતો શોધીશું. f' 0 લઈ લઈશું એટલે x ની કિંમત આવશે. એ x ની કિંમત અને આ x ની કિંમતો આ બધી જ કિંમત તમારે f(x) માં મૂકવાની અને જે ઓછું મૂલ્ય હોય એ તમારું ન્યૂનતમ મૂલ્ય. તો શરૂઆત કરીએ. દાખલો થોડોક લાંબો છે, થોડુંક ધ્યાન આપવાનું છે, ખૂબ જ સહેલો દાખલો છે. f(x) x³ - 18x² + 96x આપેલા છે. fx નું વિકલન f'(x) થાય, x³ નું 3x², 18x² નું 36x, 96 96. તો અને ડબલ ડેશ પણ દ્વિતીય વિકલિત પણ મેળવી લઈએ. 3x² નું 6x, 36 36 અનુ 0. ચલો ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ છીએ એટલે f' 0 એટલે 3x² - 36x + 96 બરાબર 0. આપણે x શોધેલો છે વિદ્યાર્થીઓ. હવે 3 વડે ભાગી નાખો એટલે x² 12x 32 0. 32 ના બે ભાગ પાડો 12 આવે. 8 ચોક 32, 8 ને 4 12 એટલે x - 8 x - 4 0, x - 8 0, x - 4 0, x બરાબર 8, x બરાબર 4. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપે. x બરાબર 8 ની કિંમત લઈશ, f" x માં મૂકો. 6x - 36 છે, f" x ની કિંમત 8 લખું. 6 × 8 = 48, 48 થી 36 જાય તો 12 મૂલ્ય આવે છે. જો f" x ધન આવે તો તે બિંદુ આગળ આપેલ વિધેય કેવું થશે? ન્યૂનતમ. તો આ ધન કિંમત આવી ગઈ એટલે x બરાબર 8 આગળ વિધેય કેવું છે? ન્યૂનતમ. તો એ ન્યૂનતમ મૂલ્ય મેળવીએ તો f(x) એમાં x ની કિંમત મારે કેટલી લેવાની? 8. એટલે જોઈ લો આ x ની જગ્યાએ મેં 8 લખી દીધા. 8 નો ઘન 512, 8 નો વર્ગ 64, 64 ને 18 નો ગુણાકાર 1152, 96 ને 8 નો ગુણાકાર 768, 512 768 નો સરવાળો કરીને 1152 દૂર કરો તમને 128 મળી જવાના છે. એનો અર્થ કે fx ની કિંમત 128 છે. વિદ્યાર્થીઓ x ની કિંમત 4 ની વાત કરું. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ x ની કિંમત 4. તો x ની કિંમત 4 ને f" x માં મૂકીશું એટલે 6x - 36 એમાં x ની કિંમત 4 મૂકો. 6 ચોક 24, 24 માંથી 36 જાય -12 - 0. તો વિદ્યાર્થીઓ અહીં f" x ની કિંમત કેટલી મળી? માઇનસ ઋણ મળે છે. એટલે x બરાબર 4 આગળ f કેવો થશે? મહત્તમ. એટલે આપણે મહત્તમ મૂલ્ય તો શોધવાનું નથી એટલે આ વિકલ્પની હવે કોઈ ચર્ચા કરવાની નથી. x બરાબર ફરીથી કહું 8 માટે આપણે ન્યૂનતમ મૂલ્ય એક મેળવી લીધું 128. હજુ બીજા બે મૂલ્ય મેળવવાના છે. મેં તમને કીધેલું છે અગાઉ જ કે x જે છે belongs to 0 9 એટલે હવે 0 ને 9 કિંમત પણ તમારે અહીં મૂકવાની છે. તો ફરી એક વખત fx લખ્યો, એમાં x ની જગ્યાએ 0 એટલે આ બધા જ પદ 0 થઈ ગયા એટલે 0 આવી જશે. હવે 9 પણ મૂકવાના એટલે x ની જગ્યાએ તમે 9 મૂકી દો તો 9 નો ઘન 7 29 થાય, 9 નો વર્ગ 81 ને 18 1 14 58 થાય, 96 ને 9 નો ગુણાકાર 8 64 થાય એટલે આ બેનો સરવાળો કરીને આ બાદ કરો 135. વિદ્યાર્થીઓ એમ પણ તમને કયું મૂલ્ય શોધવાનું કીધું હતું? ન્યૂનતમ. તો આ 0 જ જવાબ આવશે કારણ કે એક 0 છે, એક 135 છે અને આ બાજુ કયો જવાબ છે? 128. તો 128 0 અને 135 આ ત્રણેયમાં ન્યૂનતમ કિંમત કઈ થશે? 0. એનો અર્થ કે આપેલ વિધેયની ન્યૂનતમ કિંમત તમને કેટલી મળશે? 0. તો વિદ્યાર્થીઓ આ પ્રકરણમાં જે રિડ્યુસ થયેલા MCQ છે તેને આપણે આજે ગણતરીમાં લીધા નથી. તો વિદ્યાર્થીઓ આ ટાઈપના MCQ નેક્સ્ટ ગુજકેટની એક્ઝામમાં પૂછી શકાય. આ રીતના MCQ આમાંથી પણ કોઈ એકાદ MCQ આવી પણ શકે. વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે ગુજકેટ માટે? સૌપ્રથમ 6.1 તેની આગળના ઉદાહરણ, 6.2 અને તેની આગળના ઉદાહરણનો વ્યવસ્થિત અભ્યાસ ગુજકેટ માટે ખાસ કરજો વિદ્યાર્થીઓ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું સંકલનથી. સંકલનના ગુજકેટમાં પૂછાયેલા MCQ ની આપણે તૈયારી શરૂ કરીશું વિદ્યાર્થીઓ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પહેલા એને લાઈક કરી દો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવી.